ઉત્તરાયણના દિવસે હું પાટણ વિધાનસભા અને ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવું છું। ભારતીય સંસ્કૃતિ એ ઉત્સવોની સંસ્કૃતિ છે અને આવા ઉત્સવો આપણને ગમે તે પરિસ્થિતિની અંદર તમે સ્વસ્થ અને મજબૂત કઈ રીતે રહી શકો એ શીખવતા હોય છે। ઉત્તરાયણની અંદર પણ ઘણીવાર પવન હોય તો તમારો પતંગ ના ઉડે, સારી ઊંચાઈએ ઉડે, અને પવન ના હોય તો ઊંચાઈએ ઉડેલો પવન એ નીચે આવે, તમારો પતંગ કપાઈ જાય તો પણ તમે ઉત્સાહથી બૂમો પાડો, અને તમે કોઈનો પતંગ કાપી નાખો તો પણ તમે ચિચિયારીઓ અને ઉત્સાહથી બૂમો પાડતા હોય છે અને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છો। એ રીતે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ રંગબેરંગી પતંગોની જેમ ગુજરાતની જનતાનું અને મારા પાટણ વિધાનસભાના મતદારોનું જીવન એ હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતીના રંગોથી રંગાયેલું રહે અને કાયમ માટે ઉત્સાહથી પતંગોની જેમ એ ઉડતું રહે, હંમેશા આનંદિત રહે એવી શુભેચ્છા પાઠવું છું।